સુરતમાં માર્ગ અકસ્માતના 2 બનાવમાં અટવા ગેટ પાસે 5 દિવસ પહેલા મોપેડને અન્ય બાઇકે ટક્કર મારતા ઈજા પામેલા બેંકના આસિસ્ટન્ટ મેનેજરનું સારવાર દરમિયાન આજે મોત થયું હતું. બેંકના આસિસ્ટન્ટ મેનેજર 5 દિવસ મોત સામે લડ્યા હતા અને આખરે દમ તોડી દીધો હતો. નાનપુરામાં મસરત મંઝિલ ખાતે રહેતા 46 વર્ષીય મુસ્તાક આલમ મોહમ્મદ સાકી રેતીવાલા તારીખ 24મી એપ્રિલે રાતે ગોરધા રોડ ખાતે કોટક બેંકથી મોપેડ પર ઘરે જવા નીકળ્યા હતા. તે સમયે અઠવાગેટ ખાતે ચોપાટી નજીક અજાણ્યા બાઇક ચાલકે મોપેડને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો, જેમાં મુસ્તાકને ગંભીર ઈજા થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યાં સારવાર દરમિયાન મોપેડ ચાલક મુસ્તાકનું હોસ્પિટલના બિછાને મોત નીપજ્યું હતું, તો મૃતક મુસ્તાક રેતીવાલા કોટક બેંકમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. તેમને સંતાનનો એક પુત્ર છે. આ અંગે ઉમરા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે, તો સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી.